મધ, મોહ અને મત્સર એ કયા કયા સેન્ટરમાં વધુમાં વધુ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એ 6 છે એને વિકારો કીધા. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ બધા વિકાર છે એ ભાવ પ્રદેશના વિકારો છે, નેગેટિવ ઇમોશન્સ. કામ એટલે કામના, ડિઝાયર્સ. ઈચ્છા ક્યાં ઉત્પન્ન થાય છે એ જોશું તો આપણે લાગશે કે આપણા દિલમાં. અત્યારે આ ક્ષણે કઈ વાતની કમી છે, પણ કઈક ઈચ્છા થાય છે. 2 પૈસા કમાઈ લો, કઈક ફર્નિચર વધારી લો, અથવા તો બહારની કઈ ઈચ્છા ન થાય તો અંદરની કઈક ઈચ્છા થાય છે. કઈ ધ્યાનની ગહેરાઈમાં ચાલ્યો જાઓ, આ છો તે છો, કઈ ને કઈ. એનું નામ કામના. એ કામનાનો સ્વભાવ છે કે પૂરી થાય તો બીજી જાગે. 2 પ્રકાર છે, કાં પૂરી થાય અને કાં પૂરી ન થાય. ઈચ્છા જાગી તો પૂરી થશે તો બીજી જાગશે, અને પૂરી નહીં થાય તો જે કારણસર પૂરી નહીં થાય એ કારણથી ક્રોધ જાગશે. હવે પૂરી થઈ ઈચ્છા અને બીજી જાગે છે, તો જે બાબતમાં પૂરી થઈ 2 પૈસા છે તો 2 પૈસા કમાઈ ગયા, તો એ પૈસા પ્રત્યે લોભ જાગશે. એટલે જે વસ્તુ આપણી પાસે છે એનો લોભ જાગે છે, અને જે વસ્તુ આપણી પાસે નથી એનો મોહ જાગે છે. પછી એ વસ્તુ આપણા કબજામાં આવી ગઈ, બીજા કોઈની પાસે ન ગઈ અને મારી પાસે આવી. બીજા કોઈની પાસે 2 પૈસા નથી અને મારી પાસે છે. બીજા બધા ચૂંટણીમાં હારી ગયા અને મને ટિકિટ મળી. બીજા બધા છે એ પરીક્ષામાં ફેલ થયા અને હું જ ફર્સ્ટ આવી ગયો. આ જે જાગે છે એ નશો છે, એ મદ છે. બીજા કોઈને નહીં અને મને. મદ. અને કુદરતની અંદર કોઈનો નશો ટકતો નથી. એક દિવસ આના ભાગમાં, બીજા દિવસે આના ભાગમાં. ફર્સ્ટ ક્લાસ પાસ થયો હોય તો એને નોકરી ન મળે, અને જે થર્ડ ક્લાસ હોય એને સર્વિસ મળી જાય. અને જેને બહુ વિચારીને ધંધા પાણી કર્યા હોય એ એવો માર ખાઈ જાય, અને જેને આડેધડ કર્યું હોય એ 2 પૈસા મેળવી લે. રાતને દિવસ ચૂંટણીની અંદર વર્ષો સુધી રાજકારણમાં ઝંપલાયું હોય અને હારી જાય, અને કોઈ ફટકીઓ ઊભો હોય અને ઝાઝા મત મેળવી જાય. અસ્તિત્વની રમત એના હાથમાં છે. એટલે જ્યારે બીજા આપણી કામના છે, અહંકાર છે, પોતે જ કબજે કરવા માંગે છે, એને બદલે બીજે ચાલી જાય, ત્યારે આપણી અંદર મત્સર જાગે છે, ઈર્ષા જાગે છે. આ 6 પ્રકારના વિકારો છે. ક્યાં 6 પ્રકારના? ક્રોધ, લોભ, મોહ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, મોહ. કામ કોને કેવો? ઈચ્છા, ડિઝાયર. કોઈ પણ વસ્તુની ડિઝાયર, પછી સાધનાની ડિઝાયર હોય કે દુનિયાદારીની ડિઝાયર હોય, એ બધીને કામના. કામ, પછી ક્રોધ કીધો. હે? કામ પછી એમને મોહ ને મદ કીધું ને. ના, એટલે ક્રોધ એવી રીતે થાય કે આપણી જે કામના છે એમાં કોઈ રૂકાવટ કરે તો એના પ્રત્યે ક્રોધ થાય. જે રૂકાવટ કરતું લાગે આપણને એમ થાય કે આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, તો એના ઉપર ક્રોધ થાય. ક્રોધ પછી લોભ. મદ કીધું. મદમાં શું કીધું તો નશો. હા, એટલે હા, આજે ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયું, કાલે એટલે કુદરત કોઈનો નશો ટકવાનો નથી.
એટલે અમુક વસ્તુમાં આગળ વધી ગયો, ધંધામાં આગળ વધી ગયો, પૈસામાં આગળ વધી ગયો, તો એનો જે નશો ચડે એને મધ કહે છે. હા, મધ. પછી મત્સર કીધું ને. મત્સર એટલે એક એક હાવ સામાન્ય માણસ હોય ને અને એ આપણા કરતા કંઈક વધારે મેળવી જાય તો એ આપણને એના માટેની ઈર્ષા જાગે આમ એક સેન્સ કે ભાઈ આનામાં કાંઈ હતું ને આને મળી ગયું લે. મત્સર. પછી મોહ. મોહમાં શું હતું? પૈસા એમ કીધું કે લોભ છે ને ઈ મળી ગયું છે એનો લોભ, હા, અને જે નથી મળ્યું એનો મોહ. મોહ. હા, બહુ સરસ યાદ આવ્યું. રાઈટ. હા, એ બરાબર. વિકાર છે. ઓલું જે 5 પ્રકારની વૃત્તિ હતી એમાં ઓલું ક્ષિપ્ત વિક્ષિપ્ત હા, ક્ષિપ્ત વિક્ષિપ્ત. ના, ક્ષિપ્ત વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને અનિરુદ્ધ. અને એના પછી ક્લિષ્ટ ને અક્લિષ્ટ એક વૃત્તિઓ પાછી આવી હતી. અને ત્યારે 5 નું નામ હતું ને આપણને 2 જ મળી. ના, એટલે એ કોઈ મળ્યું નતું. રાગ દ્વેષ ઈ છે, હશે કે કોણ હશે? રાગ દ્વેષ અભિનિવેશ ને એ બધું 5 છે લગભગ. ક્લિષ્ટ ખબર નહીં અત્યારે. જેને ખબર પડે છે એ મળી જાય. અને જેને બહુ વિચારીને ધંધા પાણી કર્યા હોય એ એવો માર ખાઈ જાય. અને જેને આડેધડ કર્યું હોય એ 2 પૈસા મેળવી લે. રાત ને દિવસ ચૂંટણીની અંદર વર્ષો સુધી રાજકારણમાં ઝંપલાયું હોય અને હારી જાય અને કોઈ ફટકીઓ ઊભો હોય અને જાજા મત મેળવી જાય. અસ્તિત્વની રમત એના હાથમાં છે. એટલે જ્યારે બીજા આપણી કામના છે, અહંકાર છે, પોતે જ કબજે કરવા માંગે છે, એને બદલે બીજે ચાલી જાય ત્યારે આપણી અંદર મત્સર જાગે છે, ઈર્ષા જાગે છે. આ 6 પ્રકારના વિકારો છે એ આપણી ઉર્જા છે એ લઈ જાય છે. અને નેગેટિવ ઇમોશનની ઉર્જા જે છે એ થિંકિંગ સેન્ટરની ઉર્જા છે, મૂવિંગ સેન્ટરની ઉર્જા છે અને નેગેટિવ સેન્ટરની ઉર્જા છે. એમાં નેગેટિવ સેન્ટરની ઉર્જા છે એ એક્સપ્લોઝિવ છે. એક્સપ્લોઝિવ એટલે એ ભડકો થાય છે. આપણી અંદર જયારે ક્રોધ આવે છે ત્યારે એકી સાથે એ ઉર્જા છે એ ધડાકો થઈ જાય. એટલે દિવસો સુધી આપણું શરીર, આપણું મન એ ઠેકાણે ન આવે. જેમ કોઠી ફાટી જાય ને ત્યારે થિંકિંગ સેન્ટરની ઉર્જા છે એ નાનો ચુવાક છે. ચિંતા છે એ ધીરે ધીરે અને શરીરમાંથી જે ઉર્જા ચાલી જાય છે મૂવિંગ સેન્ટરની ઉર્જા, એ ઉર્જા છે એ દોડધામમાં ચાલી જાય વિના કારણની, ઉતાવળની દોડધામમાં. સૌથી શાંત અને સૌથી વધારે કિંમતી જે છે એ ઇમોશન સેન્ટરમાં. એટલે જે લોકો ધ્યાનની ગહેરાઈમાં ઉતરે છે એને પહેલા તો વિકારોમાંથી જાગી જવાનું કહે છે, વિકારોમાંથી મુક્ત થવાનું. કારણ કે ત્યાં જે ઉર્જા છે એ હાઇડ્રોજન 12 ની છે, આ તમારી ભાષામાં થિંકિંગની છે 48 ની છે, શરીરની છે 24 ની છે. નેગેટિવ ઇમોશન્સ બધી ઉર્જા બહાર છે. એટલે તો આપણે સાદી ભાષામાં વાત કરીએ કે જેટલો આપણો જીવ બળશે એટલો સાક્ષી બાપ ઓછો હશે. થિંકિંગ સેન્ટરની કઈ ઉર્જા કીધી? હે? થિંકિંગ 48. હા. બોડીની 24. સેક્સ સેન્ટરની 12, પછી 12 પછી 24 ઇમોશન સેન્ટરની, 48 થિંકિંગ સેન્ટરની. એટલું ઘસાય. રાતના સુઈ જશે એટલે પરમાત્મા એને ભરી દેશે. એ ઉપાધિ એને સ્વીકારી છે. સવારથી સાંજ સુધી ખાણમાં મજૂર કામ કરે છે કે એકડી વાળા હાંકે છે શરીરને, એની ઉર્જા શરીરમાં જ છે. પણ છતાં રાતના સુઈ જાય છે એટલે બીજે દિવસે શરીર તાજું થઈ જાય છે. પણ જે નેગેટિવ ઇમોશન્સમાં અને થિંકિંગમાં જે ઉર્જા વાપરી રાખે છે
એ માણસનો અજ્ઞાનનું પરિણામ છે, એ કુદરતનો દોષ નથી. એ જો ઉર્જા ન વાપરે તો પછી કુદરત એને એટલું બધું આપે છે. જે લોકોએ વિકારોને જીતા છે, તો પછી બુદ્ધ અને મહાવીર એ બધા જે જંગલમાં થતા અથવા ઋષિ મુનિઓ જે ધ્યાનમાં બેસતા, એની પછાડે નેગેટિવ ઇમોશન્સ કે થિંક જાગી જાય એટલો મોટો લાભ. આપણે જાગી જઈએ ને સૌથી દુનિયામાં મોટો લાભ છે. જાગવાથી કદાચ પૈસો નહીં મળે, કદાચ પ્રતિષ્ઠા નહીં મળે, કદાચ નોકરી નહીં મળે, પણ જાગવાથી જે કંઈ મળે છે ને એ અમૂલ્ય છે. અત્યારે આપણું ફોર્મેટરી એપેરેટર, આપણું મન છે ને, એનું મૂલ્ય સમજતું નથી. એક દિવસ એનું મૂલ્ય સમજાશે જ્યારે ખરેખર જાગી જાય છે ટોટલી. પકડવાની વિધિ છે જુદા પ્રકારની છે, છોડવાની વિધિ છે જુદા પ્રકારની છે. આ તો આજે જે યોગ દર્શનમાં સરેન્ડરિંગ, તો સરેન્ડરિંગ એટલે શું, તો એને થોડો ખ્યાલ આવે આપણને. ટોટલ સરેન્ડરિંગ એટલે પછી પકડવાનું, આપણા ચિત્તને પકડવાનું નહીં. ચિત્તને ચિત્ત આપણું હોય તો પકડીએ ને, એ પણ એને છોડી દીધું. શરીરને છોડી દીધું, શરીરની ક્રિયાને છોડી દીધી, મનને છોડી દેવું, મનની ક્રિયાને છોડી દેવી, ભાવની ક્રિયા, બધી ક્રિયા માત્ર ને છોડી દેવાનું. અને જીવ પણ ભટકે તો છોડી દેવાનું, ગમે ત્યાં ભટકે, ગમે છોડી તો ભલે ને. એ પણ પાછું અંદર બધું વાંચી વાંચીને થોડો ખ્યાલ આવે કે જીવ ભટકે છે બેહોશ છે, એ પણ છોડી દેવાનું. રાઈટ. નિદ્રાના બે પ્રકાર છે. એક જે રાતના સૂઈએ છે એ નિદ્રા અવસ્થા છે, પણ સામાન્ય નિદ્રા છે એક મોહ નિદ્રા અને એક યોગ નિદ્રા. સંસાર વ્યવહારમાં આપણે જયારે સાવ ભાન ભૂલી જઈએ છીએ અને મોહ નિદ્રા કહે છે, અને આની અંદર આપણે ભાનને જતું કરીએ છીએ, ભાનને રાખવાની પણ કોશિશ નથી કરતા, એ છે યોગ નિદ્રા. વિષ્ણુ જે સુતા હતા શેષૈયા ઉપર, એ યોગ નિદ્રામાં સુતા હતા, અને એમાંથી પછી બ્રહ્મા વિષ્ણુની નાભીમાં કમળ ક્યાંથી ઉગે, કમળમાં બ્રહ્માનો જન્મ કેવો, આ બધી યોગ નિદ્રાની સ્થિતિની છે. પછી અંદરથી ક્રિએટિવિટી થાય છે. આ જે સર્જન થયું છે એ એક્ઝિસ્ટન્સના કેન્દ્રમાં, વિશ્વની નાભીમાં. અત્યારે આપણી જાતને કેટલી અંદર જતી કરીએ છીએ, એટલે યોગ નિદ્રામાં પ્રવેશ કરીએ. રાતના સુઈ જઈએ છીએ જુદી નિદ્રા, તો પશુ પક્ષી પ્રાણી માત્ર આપણે બધા સુઈ જઈએ. અવાજ અહીંયા પહોંચતા આજે અત્યારે થોડોક એની કદાચ કોઈને ઝલક મળી હોય તો એ માટે અત્યારે રાતના જેમ સુઈ જઈએ છીએ એમ સુઈ આપણે બધું છોડી દીધું. રાતના શું કરીએ, બધું છોડી દઈએ છીએ, પણ આપણે નથી છોડતા. રાતના ઊંઘ એની મેળે આવે છે, એટલે આપણા ઉપર ઊંઘ. એટલે સજાગતાથી છોડવું એ ધ્યાન છે, બેહોશીથી છોડવું એ નિંદ્રા છે. આપણે ઊંઘને આવકાર આપીએ છીએ, આવી જા. અને આપણે જયારે ઊંઘને આવકાર આપીએ છીએ અને જે સ્થિતિ બને છે, અને ઊંઘ આપણા પર સવાર થઈ જાય, એ જે સ્થિતિ બને છે, એમાં આ ઠેકાણે નાચૂક થઈ જાય છે. આપણે ઊંઘને પણ રોકતા નથી, એને આવકાર છે. એટલે આપણે જે વાત કરી કે શું હોય તો સુવાય ની છૂટ, નિદ્રા આવતી તો આવકાર નહીં, એને રોકવી નહીં. એ નિંદર નું કામ એવું છે.
હા, યોગ્ય લાગે. હા, માઇક નથી આવતા એટલે અવાજ એ જે નથી આવતો. ખ્યાલ છે ને એ કઈક મિસ્ટીરિયસ છે. આ ખ્યાલમાં થઈ જાય ને ત્યાં ઘોટાડો છે. પાપ અને પુણ્ય, હોશમાં કરેલા કાર્ય એ પુણ્ય અને બેહોશીમાં કરેલા કાર્ય એને પાપ કીધા. મૂળ વ્યાખ્યા એ હતી. પછી એ વ્યાખ્યા ધીરે ધીરે ઈશ્વર સન્મુખ કરેલા કૃત્ય પુણ્ય અને ઈશ્વરથી વિમુખ કરેલા કૃત્ય એ પાપ. પછી આ વ્યાખ્યા ધીરે ધીરે પછી ઈશ્વર અને ભગવાન છે, પછી દરેકનો પોતપોતાના મનનો ઘડેલો થવા માંડ્યો અને એને માટે કરેલું છે એ પુણ્ય અને એનાથી વિરુદ્ધ કરે એ પાપ. પછી દરેકની ધીરે ધીરે વ્યક્તિગત ડેફિનેશન થવા માંડી, વ્યાખ્યા થવા માંડી, ઉતરવા માંડ્યું. જેના પરિણામે જીવ છે એ ઠરે, શાંત થઈ જાય, આનંદમાં આવી જાય એ પુણ્ય. અને જેના કરવાથી પરિણામે જીવ બળવા માંડે એ પાપ. એટલે આપણું મન કે આપણે ક્યાંક પૈસા મૂક્યા અને આપણો જીવ બળ્યો એટલે આપણું મન કે આપણે શું કર્યું છે, પણ પાપ કર્યું છે. જીવ બળ્યો છે ને એટલે પાપ છે. કુદરત ની અંદર જ કર્મના જે હિસાબ છે ને એ ક્યાંય બહાર કોઈ નથી ચૂકવતું, અંદર ચીકવાર કરે છે. ત્યાં પરિગ્રહ કર્યો હતો એટલે જીવ બળે છે, ત્યાં અધિકાર જમાવ્યો હતો એટલે જીવ બળે છે. આપણું કપડું કોક લઈ જાય જીવ બળે. કપડું કોક લઈ જાય વાંક એનો છે, પણ કુદરતમાં આપણો વાંક છે. કુદરતના નિયમો અને સમાજના અને ગવર્મેન્ટના નિયમોને કઈ લાગે વળગે નહીં. એ તો અહીંયા જ આપણા દિલમાં કામ કરે છે એના નિયમો. દાદા ભગવાનનું જે ભોગવે પૂર્વ જન્મના કર્મો અને પુનર્જન્મ શું છે? પેલા તો આ જન્મને આપણે ઓળખીએ. આપણે સવારથી સાંજ સુધી કઈ ને કઈ કરીએ છીએ. આપણે જે કઈ કરીએ છીએ એ આપણું કર્મ. એમ એક દિવસ જાય, એક મહિનો જાય, એક વર્ષ જાય, એ રીતે 50, 60, 70 વર્ષ જાય. એટલે આખી જિંદગી દરમિયાન આપણે કઈ કર્યું છે, એમાં કઈ ભોગવ્યું છે અને અમુક કર્યું છે ભોગવા વિનાનું બાકી રહી ગયું છે. એ ભોગવા વિનાનું જે બાકી રહી ગયું છે એ આપણું ભાથું છે. એ ભોગવવાની જે ઈચ્છા જે રહી જાય છે એ ફરીથી આપણને પાછું શરીર મળે. આપણે અમુક ઠેકાણે યાત્રા કરવી છે તો અમુક બસ છે અમુક સુધી પહોંચાડે, પછી એ બસનો સ્ટોપ આવી જાય, હજી આપણે આગળ યાત્રા કરવી છે અને તરત જ બીજી બસ મળે. એમ કુદરતની અંદર આપણે જે કઈ કરવાની ઈચ્છા બાકી રહી જાય, ભોગવવાની ઈચ્છા બાકી રહી જાય છે, એ બીજું શરીર મળે અને બીજા કર્મ મળે. અને બીજું શરીર મળે એને પુનર્જન્મ કીધો. જયારે કોઈ ઈચ્છા ભોગવવાની બાકી નથી રહી જતી અને કરવાની નથી રહી જતી, અંદર બધું શાંત થઈ ગયું એટલે કુદરત આપણને શરીર આપતું બંધ થઈ ગયું, એને આપણે ત્યાં મુક્તિ કીધો. જીવ જંતુની સૃષ્ટિ, વનસ્પતિની સૃષ્ટિ અને મનુષ્યની સૃષ્ટિ, મનુષ્યની ઉપર કોઈ સૃષ્ટિ છે કે કેમ, અને મનુષ્યની સૃષ્ટિમાં માણસમાં આવ્યા પછી પાછો જીવ જંતુની સૃષ્ટિમાં જઈ શકે કે કેમ, અને આવા બધા ઘેરા બધા પ્રશ્ન છે. મનમાં પ્રશ્ન થાય, સ્વાભાવિક છે કે આ બધું શું માયા છે, આ બધો શું ખેલ છે. અને જે લોકો જાણ્યા છે એ લોકો અમુક પોતાના દર્શન મૂકતા ગયા છે. શ્રી મહાવીર સ્વામી દર્શન મૂકી ગયા. કીડીને જોઈએ તો કીડીની અંદર એક ઇન્દ્રિય છે કે બે ઇન્દ્રિય છે? આપણે જોઈએ કે એને આંખ છે અને એને નાક છે, આપણે સમજીએ કે બે ઇન્દ્રિય હોય. કીડી કંઈક જોવે છે અને સૂંઘે છે.
કોઈ એવા હોય અમીબા છે તો એને માત્ર એક જ ઇન્દ્રિય હોય, કોઈ એવા જીવ જંતુ હોય એને 3 ઇન્દ્રિય હોય. ત્યારે પશુ છે એને 5 ઇન્દ્રિય છે. એ સાંભળે છે, જુએ છે, સ્વાદ લે છે, ગંધ લે છે અને એને સ્પર્શ પણ થાય છે. અને ત્યાં સુધી તો ઉત્ક્રાંતિ દેખાય છે. હવે માણસ આવ્યો અને પશુ આવ્યો, એમાં ક્યાં ફેર આવ્યો? 5 ઇન્દ્રિય એટલે માણસનું જ્યાં શરીર છે અને પશુનું શરીર છે, શરીરની દ્રષ્ટિએ બંને એક જ લેવલ ઉપર છે. હવે જે લેવલ બદલે છે એ ભીતર બદલે છે, અને ભીતર બદલે છે એ છે થિંકિંગ સેન્ટર અથવા જ્ઞાનનો પ્રદેશ. આપણે અત્યારે એને વિચારનો પ્રદેશ કહીએ છીએ. પશુ પંખીને અવેરનેસ છે, એની અંદર પણ જાગૃતિ છે, એની અંદર એટેન્ટિવનેસ છે. કૂતરો બેઠો હોય અને બીજો ક્યાંથી કૂતરો નીકળે તો એના કાન છે સરવા થઈ જાય. એટલે એટેન્ટિવનેસ આપણે પણ નથી. આપણો જીવ તો એટલો બધો ભટકે છે, કૂતરાનો જીવ ભટકતો નથી. એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જ રહે છે, એ કુદરતી રહે છે, અનકોન્શિયસલી. અનકોન્શિયસલી નો અર્થ સેલ્ફ અનકોન્શિયસલી. એને પોતાનું ભાન નથી, હું કોણ છું. એની અંદર ઈગો જેવું તત્વ નથી, અને એને કાળનું ભાન નથી. ગઈકાલ કે આવતીકાલ દેશનું થોડુંક ભાન છે, એનું શરીર છે જે દેશમાં છે, જે પ્રદેશમાં છે, એટલું એને ભાન છે. અને એના પ્રદેશની એને અમુક મર્યાદા નક્કી કરી હોય એટલું એને ભાન. એની એક ટેરિટરી હોય દરેક પશુની. ગાયની પણ અમુક હોય, કૂતરાની પણ અમુક હોય, વાઘની, સિંહની અમુક હોય, વાંદરાની અમુક હોય. એ એનો એક પ્રદેશ હોય, એ પ્રદેશ ઉપર એનો અધિકાર છે. આ અધિકારની ભાવના છે આપણે ત્યાંથી આવી છે. આપણી એક ટેરિટરી છે, આ મારું ઘર. પછી એ દરેક ટેરિટરી પોતપોતાની રીતે વિકસાવે. આ મારો ઓરડો, આ મારું બેસવાનું સ્થાન. પણ મનુષ્યની અંદર વિચાર થિંકિંગ સેન્ટરનો ઉઘાડ થયો. આ થિંકિંગ સેન્ટરનો ઉઘાડ થયો એટલે હવે એ પાછો નીચેની ભૂમિકામાં ન જઈ શકે. એ કુદરતનો નિયમ નથી, છતાં દરેક નિયમને કંઈક અપવાદ હોય. તો અમુક કેસીસ એવા છે અપવાદ રૂપ. એટલે ઓલો માણસ છે ઈ પશુ થાય કે ન થાય, તો એની અંદર અપવાદના કિસ્સામાં થાય. એની અંદર થિંકિંગ સેન્ટરનો વિકાસ થઈ ગયો છે એટલે નીચે ન જાય. પણ કુદરતે દરેક વસ્તુની અંદર અપવાદ મૂક્યો છે, એની અપવાદમાં થઈ છે કે એની પછાડી બીજું સાયન્સ કામ કરે. નહીં તો સામાન્ય જનરલ લો એવો છે કે મનુષ્ય સુધી પહોંચ્યા પછી એને આગળ જ જવાનું છે. એને કાળનો બોધ થયો, એને દેશનો બોધ થયો, અને એને પોતાનો અહમનો મિથ્યા બોધ થયો. મિથ્યા બોધ એટલે આપણી બધાને અંદર હું થાય છે, પણ આ હું સોશિયલી ક્રિએટેડ છે. એક બહારથી એક આપણા ઉપર થોપવામાં આવ્યું. હું એટલે વેપારી, હું એટલે ખેડૂત, હું એટલે બાપ, હું એટલે માં, હું એટલે ધણી. એ રીતે બધા પોતપોતાના હુંનો વ્યવહાર કરે. હવે આ બધા હુંને જો જોવાની શરૂઆત કરે ત્યારથી પછી એની એવોલ્યુશનની પ્રોસેસ છે એ આગળ વધે. એ ન કરે ત્યાં સુધી આ જે વાત કરી પુનર્જન્મનું ચક્ર છે એ ચાલ્યા કરે. એનિમલ્સની અંદર પ્રાણ ઉર્જા છે, ત્યાં જીવ નથી, અથવા ત્યાં લાઈફ એનર્જી છે, ત્યાં ઈગો કોન્શિયસનેસ એવું કઈ નથી. અને ગાય મરી જાય તો ગાય મરી જાય, કીડી મરી જાય તો કીડી મરી જાય, અને એની પ્રાણ ઉર્જા છે પ્રાણ ઉર્જામાં ચાલી જાય, નવા નવા શરીર ધારણ કર્યા કરે. ચિત્ત ઉર્જા નથી એ લોકોમાં. કોણ થાય? ચિત્ત એટલે થિંકિંગ.
ગાય મરે એટલે એવું કઈ બને. બિલાડીનો ઉંદરામાં જીવ એટલે ચીકવાયો જાય એ સિદ્ધિસ્ટ ટેન્શન કહીએ આપણે એને પ્રાણની ઉર્જા છે ચીક એને દોરે છે. એટલે એટલે મને એવું લાગે કે એ લોકોનું શું હશે, પ્રાણમય બોડી હશે, સૂક્ષ્મ શરીર નહીં હોય. સૂક્ષ્મ શરીર નો જોઈએ ને, કારણ કે ભાઈ ઈ તો કઈ થિંકિંગ કરીને તો કોઈ ખરાબ ભાવનાથી કઈ નથી કરતા જેનાથી કર્મો બંધાય છે. ના, એટલે સારી સૂક્ષ્મ ભાવનાથી અને નહીં. કારણ બે બોડી એને હોતા નથી, પ્રાણમય બોડી હોય. પણ ચિત્તની ઉર્જા તો ચિત્તની ઉર્જા અલગ વસ્તુ છે. ચિત્ત તો બધાયમાં હોય. ચિત્ત તો કીડીથી માંડીને બધામાં હોય. એટેન્શન એટલે ચિત્ત. હમણાં તમે કહેતા હતા કે પ્રાણીમાં ચિત્ત ન હોય. ના ના, ઈ ખોટી વસ્તુ હતી. ઈ બરાબર. ચિત્ત નહીં, પણ આ જે એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડી, કોન્શિયસ બોડી બધાનો હોય. એટલે એને કુદરત હોય ને, કુદરત એને ઇવોલ્વ કરીને માનવ લગીને પહોંચાડી ગઈ. એમાં એનો કોઈ હિસ્સો નથી. હા. પછી વિકાસની અંદરના શરીરનો વિકાસ થાય. અત્યારે પણ ભટકે કે નહીં? અત્યારે ભટકે, મૃત્યુ પછી શરીર છૂટી જાય. જીવ તો હજી ભટકે, જીવ ભટકા કરવાનો. આપણે ત્યાં એને સશરીરી અને અશરીરી, શરીરી જીવ ભટકે એટલે આપણે સ્વીકાર કર્યો, તો અશરીરી ભટકે એટલે આપણે ગભરાય. બાકી ભટકે તો અત્યારે જીવ તો ક્યાં થઈ ગયો, એ પછી મૃત્યુ પછી થોડુંક થઈ દેવાનું. અત્યારે જીવ સ્થિર થઈ જાય તો મૃત્યુ પછી સ્થિર થઈ જાય. અત્યારે જીવ અતિશય ચોઈતો હોય, કોઈ સ્ત્રીમાં ચોઈતો હોય, કોઈ પૈસામાં ચોઈતો હોય, તો શરીર છૂટી ગયા પછી એ જીવો પીડા પામતો હોય, કારણ કે શરીર વધતું નથી અને જીવ ચોટેલો છે. એટલે પછી બીજાના શરીરમાં આશરો લે. આવી બધી ઘટનાઓ બન્યા કરે એટલે આપણે ગભરામણ લાગે. એટલે ભૂત કે ને, અને આ લોકો એને ભૂત. પણ ભાઈ એવી તીવ્ર ઓલી હોતી હશે કે શરીર એટલે જેની આગળ ઓલી નથી એને તો તરત જ શરીર મળી જાય છે, એવું હોય છે. કોને? જે જીવ હાયર નથી થયો એને તો એક જીવમાંથી નીકળે ને બીજો જીવ તરત જ મળી જતો હોય છે. તો જે ચોટેલો હોય એને તો બહુ જલ્દી ન મળી જવું જોઈએ. ના, ચોટે એને ન મળે. ન મળે. ચોટે એને એટલે એટલી તીવ્રતા હોય કે એને બોડી ન હોય, સૂક્ષ્મ શરીર હોય અને એને જોતું હોય સ્થૂલ વસ્તુ, તો ઈ એની પરિપૂર્ણતા ન થાય ને. સ્થૂળ ન મળે. બરાબર. હા, એ રીતે જે કામ છે ને અત્યારે આ શરીર છૂટે પેલા જીવ છે ભટકતો બંધ થઈ જાય. નહીં તો આપણે કોઈને પીડા પામશું, કોઈને પીડા આપશું ને આપણે હેરાન થાય. શરીર છે ત્યાં સુધી જીવ છે ચડી જાય. પ્રશ્ન છે કે સેલ્ફ રિમેમ્બરિંગ ની ટેકનિક અને આ સરેન્ડરિંગ ની ટેકનિક એ બે વિરુદ્ધ છેડા તરફ જતી કેમ છે? બે વિરુદ્ધ છેડા જતી તરફ લાગે છે એક જ, બેનું રિઝલ્ટ એક. સરેન્ડરિંગ જે થાય છે એ ઈગો થાય છે, અને સેલ્ફ રિમેમ્બરિંગ જે છે એ ઈગોને એક બાજુ મૂકી અને આપણું ચિત્ત છે એ સેલ્ફ તરફ ચાલ્યું જાય છે. શું કીધું? સેલ્ફ બાજુ ચિત્ત રહે. ના, સરેન્ડરિંગ ને બેની વચ્ચેનો ફરક છે. સરેન્ડરિંગ અને સેલ્ફ રિમેમ્બરિંગ. સરેન્ડરિંગ ઈગોનો છે અને સેલ્ફ રિમેમ્બરિંગમાં ઈગોને મૂકી અને ચિત્ત સેલ્ફ બાજુ વહી જાય છે, એવું કીધું. હા, બરાબર. પણ એ ભાઈ એટલે
ઓલું તો ઈગોનું જ છે એમ કહી દીધું, પણ આમાં ઈગો મૂકી ના, એટલે આની અંદર તમે ઈગો નથી રહેતા, તમે આત્મા થઈ જાવ છો અથવા પ્રેઝન્ટ મોમેન્ટ થઈ જાવ. આત્માનો શબ્દ નો વાપરી પ્રેઝન્ટ મોમેન્ટ થઈ જાવ છો. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ જ્યાં હોય ને ત્યાં ઈગો ન હોય, ઈગો હોય ત્યાં પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય. એટલે સરેન્ડરિંગ છે, ઈ સરેન્ડરિંગ કેવી વસ્તુ છે કે પોતે ઈગો છે અને ઈ સરેન્ડર કરે છે કોઈક હાયર ને. અને આની અંદર તો પોતે આત્મા જ છે. એટલે ઈગો નું સરેન્ડરિંગ, એટલે ઈગો જ્યાં પોતાની હાજરી થઈ ત્યાં ઈગો ની હાજરી નહીં હોય, ઈગો દ્રશ્ય થઈ જાય. જ્યાં આત્માની હાજરી આવે ત્યાં ઈગો દ્રશ્ય થઈ જાય. એટલે સરેન્ડરિંગ નો પ્રશ્ન નથી. આની ઉપર થોડુંક ડિસ્કશન કરવા જોઈએ. હાલ કરો ને, વાંધો નહીં. એટલે અત્યારે આપણે ધારો કે પ્રાર્થના કરીએ કે જે કરીએ છીએ એ બધું આપણે ઈગોથી જ કરીએ છીએ, ઈગોને રાખ્યો છે અને પછી આપણે આપણી માટે માંગીએ છીએ કંઈ પણ. આ ઈ ટાઈપ. અને ઓલું સીધે સીધું પણ હજી ઈ સ્ટેજ તો ન આવી શકે ને ભાઈ સેલ્ફ રિમેન. ના એટલે આ તો પ્રશ્ન શું છે, સેલ્ફ રિમેમ્બરિંગ ને સરેન્ડરિંગ શું છે. એટલે સરેન્ડરિંગ આખું ઈગો ઉપર છે. એટલે એમ સમજો કે તમે જ્યારે સરેન્ડર કરો છો ત્યારે તમને બે વસ્તુની ખબર હોય છે, એક તમે અને એક હાયર સત્તા. એટલે તમે એટલે વૃત્તિ, વિચાર, મેમરી. વૃત્તિ, વિચાર, મેમરી છે. એ જે વૃત્તિ, વિચાર, મેમરીનો પ્રકાશ કરે છે એ ભગવાનને શરણે જાય છે આની અંદર. એટલે પોતે કોણ છે? વિચાર, વૃત્તિ, મેમરી, સ્મૃતિ ઈ છે. અને ઈ સરેન્ડર કોઈ હાયર ને કરે છે. ત્યારે અહીંયા તો આત્મા તમે છો જ, એટલે તમારે સરેન્ડરિંગ નો સવાલ નથી. આ જગ્યાએ તમે જે જગ્યાએ આવી ગયા છો એ જગ્યાએ ઈગો છે, એ દ્રશ્ય છે અને આ દ્રષ્ટા છે. હજી નો સમજાણું હોય તો તમે તરત ના, એમ સમજાય તો ગયું, પણ એની નજીકનું કઈ કરી શકાય નજીકનો એટલે ધારો કે પ્રાર્થના કરીએ છીએ તો ના, એટલે સાચું કહું, આ બે એક હારે આ એકબીજા હારે વણાયેલા છે. એટલે આને બેને જુદા તમે ન કરી શકો કે આ સરેન્ડરિંગ. એટલે અમુક જગ્યા, અમુક વખતે આપણે સરેન્ડરિંગ ની પ્રોસેસ કરતા હોય, અમુક એટલે તમે વિચાર કરો, તમે આત્મસ્મરણ કરી શકતા હો ત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ નથી. જો આત્મસ્મરણ કરતા હો ત્યારે તમે દાખલા તરીકે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, દ્રષ્ટામાં આવી ગયા, તો તમારે હવે શરણાગતની જતા. પણ તમે અત્યારે પ્રકૃતિનો એવી પ્રબળતા આવી ગઈ કે પ્રકૃતિના હાવી થઈ ગઈ તમારા ઉપર, તો તમે પરમાત્માને શરણે જાઓ છો. એટલે બે પ્રોસેસ હારે હારે હાલે છે. એવું નથી કે આ બે અલગ પ્રોસેસ છે એક સેન્સની. એટલે આ બેને અલગ ન કરી શકાય. અંતઃકરણની જુદી જુદી અવસ્થાએ થતી આ વસ્તુ છે. તમે અંતઃકરણની આત્મસ્મરણની અવસ્થાએ છો તો આની જરૂર નથી. હવે અંતઃકરણથી પાછા અંતઃકરણની અંદર તમારું તાદાત્મ્ય થયું તો ત્યાં સરેન્ડરિંગની પ્રોસેસ છે. હું નહીં કરી શકું, ભગવાન મદદ કરો. એટલે ઈ પોતે વૃત્તિ બની જાય છે, વિચાર બની જાય છે, અને વૃત્તિ ને વિચાર ઈ હાયર ને શરણે જાય એ ટાઈપનું. એટલે તમે એમ સમજો, વૃક્ષ છે, વૃક્ષને તમે વાવવાની પ્રોસેસ કરો તો એનો એક છેડો છે એ નીચે જાય છે અને બીજો છેડો છે એ ઉપર આવે છે. હવે નીચે જવાની આપણી અંદર ઈગોનો નીચે જવાની પ્રોસેસ છે એને સરેન્ડરિંગ કહે છે, અને ઉપર જવાની પ્રોસેસ છે એને આત્મસ્મરણ કહે છે. એટલે નીચે જાય છે ને, નીચે જાય છે એટલે હું કાંઈ નથી. આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કે એ ચાલુ કરી ત્યારે આપણને એમ થાય કે આપણે કાંઈ નથી, આપણે કાંઈ, એટલે વૃત્તિનો વિચારનો વાત છે, હું કાંઈ નથી, હું કાંઈ નથી. તમે કાંઈ નથી કરતા જાવ છો ને એટલે કાંઈક બની, એટલે કાંઈક જે એમ્પ્ટીનેસ ની અંદરથી શાંતિ, આનંદ અને પ્રેમ એ બહાર નીકળે છે. એ ટાઈપ પ્રોસેસ. અને આ પ્રોસેસ સાહેબમાં એટલે જુદા જુદા સમયે તમે સરેન્ડરિંગમાં હો, તમે આત્મસ્મરણમાં હોઈ શકો, જુદા જુદા અવસ્થા પ્રમાણે તમે કરી શકો. એટલે એવું નહીં કે એક જ રસ્તો છે આમાં, બે હારે જ હાલતા હોય. એટલે જ્યારે જે સમયે
જેનું આપણને પડ્યું એ ટાઈપની વસ્તુ. સેલ્ફ ઓબ્ઝર્વેશન નો સ્ટેજ પહેલા આવે અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન માં રહેતા રહેતા બધી વસ્તુઓ દેખાય ને પછી સરેન્ડરિંગ શરૂ થાય. હા, સરસ કીધું. માઇન્ડમાં ઓલું એનિયાગ્રામ આપણે બનાવ્યું હતું ને હા, હા. સ્પીકર નો તો હા. ઈ આવ્યો મેં કીધું અહીંયા આપણે અગર ઓલું ફિટ કરવું હોય હા, હા. સરેન્ડરિંગ નો તો ઈ ક્યાં આવે? એટલે તમે શું કીધું હમણાં? સેલ્ફ ઓબ્ઝર્વેશન. હા, ના, એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન એ તો બેઝિક વસ્તુ છે. સરેન્ડરિંગ હોય તોય ભલે, આત્મસ્મરણ હોય તોય ભલે, એની બેઝિક વસ્તુ. એટલે ઘણા લોકો એમ કે છે કે આપણે ભક્ત લોકો તો ક્યાં આમાં જ્ઞાન છે? હવે ભક્ત લોકોને જ્ઞાન ન હોય તો, ઓબ્ઝર્વેશન ન હોય તો સરેન્ડર કેવી રીતે થાય? એ ઓબ્ઝર્વેશન કરે છે કે મેં ભગવાન આગળ માગણી કરી અને ભગવાને આ પ્રકારે કર્યું, અને આ સમયે ભગવાને મારા માટે ન કર્યું એનું કારણ હતું કે મારી અંદર આટલી આટલી ખામી હતી. એની આગળ ઓબ્ઝર્વેશન છે. એટલે આમ લોકો ગણે છે, અલગ ગણે છે, એ અલગ નથી. ઓબ્ઝર્વેશન વગર તો શરણાગતિ ન થાય અને આત્મસ્મરણ ન. બરાબર સમજાય ગયું? સરેન્ડરિંગ થતું નથી. એટલે આપણે વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું એની અંદર, વૃક્ષનું દ્રષ્ટાંત આપ્યું એની અંદર એક નીચે જાય છે, એક ઉપર આવે છે. એટલે આની અંદર એક પ્રોસેસ છે એ શરણાગતિની થાય છે, અને એક પ્રોસેસ છે એ જાગૃતિની થાય છે. બે વસ્તુ, એટલે બે ગતિ છે, એક નીચેની ગતિ અને એક ઉપરની ગતિ. નીચે જવું એનો અર્થ એમ છે, જેમ નીચે જતો જાય એટલે આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં ને એની અંદર હું કાંઈ નથી એવો અર્થ થાય, અને ઉપર જાય છે એ હું બધું છું એવો અર્થ થાય. એમ આ ટાઈપની બે વસ્તુ. ત્યાં જેવું લાગે ઠંડી વાગે. હા, હા. હજી યોગ દર્શન ની અંદર જુદી જુદી ટેકનિકો આવશે. એટલે આપણે તો એના નાના મોટા એક્સપેરિમેન્ટ કરીએ છીએ. હવે આની અંદર કઈ દવા આપણને લાગુ પડે છે? આપણે લાગે કે આ સરેન્ડરિંગ ની ફાવે છે તો એ કરી દેવી, અને આપણે લાગે ના સરેન્ડરિંગ નહીં, મારે તો કંઈક કરવું છે, કંઈક કરવું છે તો પછી કરવાના પણ રસ્તા છે. એટલે દરેક ટેકનિક, એટલે આપણને કઈ ફાવે છે, આખરે એક જ ઠેકાણે પહોંચીએ છીએ ગમે તે રીતે. આપણા શરીરની અવસ્થા, આપણી કામનાની તીવ્રતા, આપણે મનના વિચારોની સંસ્કારિતા, કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ, આપણે જે માથું લઈને આવ્યા છે, આપણી ટાઈપ, એસેન્શિયલ સેલ્ફ, એ બધું જે છે એ બધું પછી લક્ષ્યમાં લેવાનું રહે છે. આ તો આજે સરેન્ડરિંગ નો વિષય હતો. એટલે સરેન્ડરિંગ એટલે શું? તો એ છે જ. હવે આમાં કોઈને ફાવી ગયું હોય તો એ લાગે કે આ જરાક બહુ અમને નથી ફાવતો, તો આપણે અહમ નો રાખીએ. આની અંદર એક અવસ્થા નથી હોતી. એટલે અમુક વખતે સરેન્ડર એટલે પ્રકૃતિ એટલી બધી હાવી થઈ ગઈ હોય ને તો આપણે શરણાગતિ સિવાય કઈ ના કરી શકીએ. એટલે અવસ્થા ઉપર આધારિત છે. એટલે તમે સાધના એમ કે મારે શરણાગતિમાં જવું છે એ ટાઈપની ન કરી શકો. બે હાલતી હોય. એટલે પતંજલિ આની વાત જ ન કરી. ઈશ્વર પણ દાના ધોવા કામ પણ બસ, પછી એને માટે બધી કોઈ રસ્તો કઈ નહીં.
ઈશ્વર પરિધાન જો થઈ ગયું તો સ્થિતિ બદલી જાય. તો અંદર અમને એમ લાગે કે સાવ આમ ધમાકા થઈ જાય, બધું છોડી દેવું. તો ભગવાને આપણને આપ્યા શું કરવાની? આપણે હાથ પગ આપ્યા, આપણે બુદ્ધિ આપી, આપણે વિચાર આપ્યો, આપણે આ આપ્યું છે ને આ બધું આવે એમને મને. તો એ મને લાગે તો, અને જે લોકોને એ જાગે છે કે એની આપ્યું છે તો એ કૃષ્ણ તારું છે, હું તને સમર્પિત દઉં, હું ખરા વચમાં આવું. જો આ ભાવદશા કરતી જાય, આ સમજ કરતી જાય તો બધું એને બધું છોડી દે. છોયા છોકરાનું ખાવું એને ભરોસે, ઠંડુ પાણી આવે એને ભરોસે, પણ એનો અર્થ એ નથી કે નિષ્ક્રિય બની જાય, કે એક બધું પેલું એવું નથી. એને પત્ની કે ચાલો દુકાને જાઓ તો દુકાને જાય, કારણ કે એને પત્નીમાં પણ એ દેખાય. એને પછી કોઈ કે એની અંદર એને એમ જ લાગે છે કે એનો સંદેશો છે, એ પ્રમાણે કઈ ના કરે. પણ બહુ અવસ્થા પણ આમ છે એને અમુક ઠેકાણે ઈશ્વર દેખાય ને પત્નીમાં તો નથી દેખાય, પતિમાં તો નથી દેખાય. એટલે પછી આપણે સેલ્ફ રિમેમ્બરિંગ ના અને તેને બીજી બધી યાત્રા, ઈશ્વર પરિધાનની યાત્રા છે, સ્થિતિ છે બહુ ઊંચી સ્થિતિ. હા એ ઉતાવળની વૃત્તિ એ કેમાં આવે? એ પ્રમાણમાં આવે. હા, ઇટ ઇઝ ફેક્ટ. ફેક્ટ છે ને, હકીકત છે ને, ઇલ્યુઝન છે. ફેક્ટ છે એટલે પ્રમાણ. હા, ઉતાવળની વૃત્તિ જે છે એ ત્રણેય સેન્ટરમાં થાય. શરીરમાં પણ થાય, જલ્દી દોડવાનું મન થાય, બસ પકડવાની હોય ત્યારે એ વૃત્તિ છે એ શરીરમાં થાય. અત્યારે હું જલ્દી જવાબ દઈ દઉં એ વૃત્તિ થાય થિંકિંગ સેન્ટરમાં. અને આપણને જીવ ક્યાં ખેંચાવા હોય તો જલ્દી એને મળીને ભેટી લો એ વૃત્તિ થાય ઇમોશન સેન્ટરમાં. એક ટેન્શન થયું ને, એનર્જીનું ટેન્શન, એ પ્રમાણ છે. જસ્ટ ઓબ્ઝર્વ ઇટ. ઉતાવળનું વજન ન હોય, વજન નીચે લાગે, કારણ કે ઉતાવળમાં જીવ અધર થઈ જાય. લાગે છે તો આપણે બધાને અનુભવ છે, આપણો જીવ અધર હોય આમ ક્યારેક. પ્રશ્ન એ છે કે ભગવાન છે કીધું છે કે જે લોકો મારી સાથે જોડાણા છે એ મૃત્યુ પછી પણ મારી સાથે જોડાયેલા રહેશે. અને આ ઇનર સર્કલ શું? ભગવાન શ્રીએ જે કીધું છે એ આશ્વાસન નથી, એ ફેક્ટ છે. ફેક્ટ છે એને આપણે ઓબ્ઝર્વ કરવી પડે. આપણે હમણાં બધી વાતચીત થાય ને કે આપણો જીવ જ્યાં જોડાયેલો છે ને એ શરીર છૂટી ગયા પછી જ્યાં જોડાયેલો રહીએ છે.
પછી આપણો જે બંગલામાં ચોટેલો હોય તો મરી ગયા પછી પાછો એ બંગલાની અંદર ચોટેલો રહે. કોઈ સ્ત્રીમાં ચોટેલો હોય, કોઈ પુરુષમાં ચોટેલો હોય. જ્યાં જીવ ચોટેલો છે એ જ્યાં સુધી બોધપૂર્વક ઉખડી ન જાય ત્યાં સુધી ચોટ્યો નહીં. સંપર્ક લાડુ અત્યારે લાડુ કોણ સંપર્ક કેળવી શકાય અત્યારે પણ જે સંપર્ક કેળવવાનું માધ્યમ બદલી ગયું ને આપણે અત્યારે છે કે આપણે બે જણા વાત કરીએ છીએ તો આપણે એકબીજાનું શરીર છે. અત્યારે હું અમદાવાદ છોડી દઉં તો હવે આપણે બેના શરીર બંધ થઈ ગયા, દૂર થઈ ગયા. હવે સંપર્ક સાધવો હોય તો ટેલિફોન થી સાધી શકાય. તો ટેલિફોન શું છે? તો એ ઇલેક્ટ્રિસિટી નું માધ્યમ છે. જો ઇલેક્ટ્રિસિટી ન હોય તો સંપર્ક આપણો તૂટી ગયો. એવી રીતે શરીર છૂટી જાય છે પછી બાયો ઇલેક્ટ્રિસિટી નું માધ્યમ છે એ ભીતર પ્રગટ કરવું જોઈએ. તો ત્યાં પછી આપણે અંદર એ માધ્યમ જ નથી. એટલે એનો મેસેજ છે, એને મેસેજ દેવો હોય તો ક્યારેક ક્યારેક સ્વપ્ન દ્વારા એ આપી શકે. પણ મારા ઘરમાં ટેલિફોનની લાઈન હું તો તમારા ઘરમાં ટેલિફોનની લાઈન છે પણ મારા ઘરમાં નથી. ઓછોએ શરીર છોડી દઉં પણ એની પાસે તો બધું વાયરિંગ કમ્પ્લીટ છે. આપણા તરફથી એટલે આપણને મેસેજ કમ્પ્લીટ થાય પણ જોડાયેલા છીએ એની સાથે. આજે બધા પ્રશ્ન પેલી પારના જ આવે. અત્યારે ઈશ્વરને સમર્પિત થઈ ગયા છે, સંસાર લેવાની કોઈ ઉપાધિ રહી નહીં. અત્યારે હું જે કઈ બોલું છું અથવા મારી અંદરથી જે કઈ જ્ઞાન પ્રત્યે છે મારું થોડું છે. મેં તો આવું કઈ વિચાર્યું ન હોય. જયારે કઈ આવે છે ત્યારે તરત જ એની સાથે કોન્ટેક્ટ સાધી દો એટલે એ બોલાવે, બોલ્યા કરે. ભાષા મારી ગુજરાતી. પણ મારે એને કોન્ટેક્ટ જ્ઞાન સ્વરૂપનો છે, ભાવ સ્વરૂપનો નથી. દરેક કોન્ટેક્ટ ની લાઈન અલગ અલગ હોય. ઇનર સર્કલ વ્યવસ્થા માટેનું એક જુદું છે અને સાધના માટેનું જુદું છે. વ્યવસ્થા માટેનું ઇનર સર્કલ છે એ પૂનામાં છે. એના નામ તો કેમ મને ખ્યાલ આવે ચેપી છે. ઇનર સર્કલ, ઇનર એટલે અંદરનો અને ફિઝિકલ બોડી નું સર્કલ નહીં, એક્સટર્નલ બોડી નું, મેન્ટલ બોડી ના, એની સાથે જેના જેના કનેક્શનો છે એ બધા ઇનર સર્કલ. ભગવાન શ્રી નું જે કાર્ય છે, બુદ્ધ ચેતનાનું કોઈ પણ કાર્ય, પછી કૃષ્ણમૂર્તિ નો હોય, આનંદમયી નો હોય, રામકૃષ્ણ નો હોય, ઓશો રજનીશ નો હોય, એ બધાના કાર્ય છે કોઈના માધ્યમ દ્વારા છે એ ચાલ્યા કરે. એની ઇનર સર્કલ. હવે ઓશો જેને આપણે ઓળખીએ છીએ ને અને ઓશોની જે તત્વ સત્તા છે ને એ બે અલગ અલગ છે. ઓશોનું શરીર વિલીન થઈ ગયું અને ઓશોની ચેતના તો શરીરમાં હોવા છતાંય નથી બેસની હતી. તો પછી બાકી શું હતું? હા, એટલે છતાં પણ એના એસ્ટ્રલ બોડી, એનું મેન્ટલ બોડી, એ બધા જે શરીરો છે, એનું ભાવ શરીર, એનું જ્ઞાન શરીર, એ બધા જે છે. આપણી અંદર ભાવની ટેલિફોન લાઈન લઈએ તો ભાવ શરીર સાથે જોડાય, જ્ઞાનની લાઈન લઈએ તો જ્ઞાન. એટલે અમુક અંશમાં નથિંગનેસ હોય ને.
કારણ અમુક અંશમાં પણ એના વિભાગ હોય, અમુક અંશની અંદર એને આત્મજ્ઞાન હોય, બધું હોય, પણ એની નિષ્ઠામાં હવે એ એક હારે ઓશો બોલે, એક હારે કૃષ્ણમૂર્તિ બોલે, એક હારે માનો કે મહર્ષિ રમણ બોલે, આનંદમયમાં બોલે, તો એ બધાની નિષ્ઠા અલગ. એ બે એક લેવલની વસ્તુ. આપણે ટીવી ની એન્ટેના બાંધીએ તો વિડીયો કેસેટ દેખાય અને ટેલિફોનમાં લઈએ તો ઓડિયો દેખાય. આ યોગ દર્શન બધી વિડીયો છે, કઈ લાઈન લેવી, કઈ રીતે લેવી, એ બધી એ જ આવશે. પણ મૂળ કામ છે એ લાઈન જોડવાનું નથી, મૂળ કામ છે જાગવાનું છે. એમાં કઈ હસવા જેવું ચેતના આવી કે આપણે જાગી જઈએ, જાગતા જઈએ, અને આપણે જાગીએ અને પછી એમ લાગે આપણે અંદર ઉર્જા વધારે છે અને ઘરમાં લાઈન લઈ લેવી હોય. આપણે ઘણી વાર ઘરે જઈએ અને તે ખાવા પીવાનું બરાબર મળી રહે અને થોડીક પૈસા વધ્યા હોય તો થોડુંક ફર્નિચર આવે, તોય થોડાક પૈસા વધ્યા હોય તો ટીવી ફોન વસાવી, પણ પેલા પેટ તો ભરાવું જોઈએ. એની પહેલા જો વસાવી હશો ને તો તકલીફ થશે. એટલે જસ્ટ બી પ્રેઝન્ટ ઇન ધ બોડી. ભૌતિક શરીરમાં હાજરી પૂરેપૂરી થાય ને પછી એસ્ટર બોડીની લાઈનનો વિચાર કરો. હજી આપણો જીવ ભૌતિક શરીરમાં જ રહેતો નથી. આપણું શરીર અહીં છે ને જ્યાં આપણું શરીર હોય ત્યાં આપણું ચિત્ત છે. એવી સ્થિતિ જ્યાં સુધી ન બને ત્યાં સુધી એસ્ટર બોડી બનશે કે? અત્યારે શરીર અહીં છે ને જીવ બીજે ભટકે છે. સમસ્યા શરીરને અને જીવને કનેક્શન નથી, એ છે. શરીર ક્યાં ગયું છે? શરીર બજારમાં હોય તો જીવ બજારમાં હોય, શરીર મંદિરમાં હોય તો જીવ મંદિરમાં હોય, શરીર પૂજા કરતો હોય તો શરીર જીવ પૂજામાં હોય, શરીર ખાતું હોય તો જીવ ત્યારે હાજર હોય. પણ શરીર છે ત્યાં ચિત્ત નથી. તો પહેલું જે છે પાયાનું ફાઉન્ડેશન, એ શરીરની સાથે ચિત્તને બરાબર કરીએ તો પછી આખી લાઈન છે એ ક્લિયર થશે. બાકી ફાઉન્ડેશન જો પાકું નહીં હોય તો મકાન કદાચ ચેલો છે તેથી પાછું તૂટી પડે છે. રજા દેશો એટલે એક બેન શાંત થાય તો બે કામ કરતા હોય. હા, મોઢા પાણી આવી જાય. આખી અંદર ભાવ જ જાગે. લાલજી ની મૂર્તિ ને જોઈને અંદર લાલજી નો ભાવ જાગે, વાત્સલ્ય ભાવ જાગે છે. જેમ છોકરો રડતો હોય ને એ જ રીતે આમ ઘરનો છોકરો ઘરના છોકરા કરતા વિશેષ આ તો પાછો પુષ્ટાવેલા હોય એટલે કોન્શિયસલી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય. પણ નહીં તો પ્રોજેક્શન ઓફ ધ માઇન્ડ. લાલજીની સેવા કોણ કરે? રુદ્ર શિવલિંગ ની જે પ્રતિષ્ઠા કરે, પ્રાણ પ્રતિષ્ઠા, એનું એક વિજ્ઞાન બહુ આપણે ત્યાં અદભુત વિકસેલું. હા, એટલે ઇમોશન સેન્ટર ને ફિઝિકલ બોડી સાથે કનેક્શન છે, ઇમોશન સેન્ટર ને ચેતના સાથે કનેક્શન છે. બે કનેક્શન છે ને. શું કીધું ને? ઇમોશન બોડી ને ફિઝિકલ બોડી સાથે કનેક્શન છે અને ચેતના સાથે કનેક્શન છે. વાહ, યાદ આવી ગયું. એ કેવી રીતે? ઇમોશનલ બોડી ને ફિઝિકલ બોડી સાથે કનેક્શન અને ચેતના સાથે છે. એટલે બધાની ચેતના સાથે કનેક્શન તો હોય જ ને ભાઈ. આમ સીધું ફિઝિકલ બોડી વાળે તો હોય. ના એમ નહીં, તમે એનું આખું સાયન્સ સમજી. એટલે આ ઇમોશન સેન્ટર છે એ આવે છે એટેન્શન માંથી. એટલે એટેન્શન ને કોન્શિયસનેસ સાથે કોન્ટેક્ટ છે અને એ જ કોન્શિયસનેસ નો એટેન્શન નો ભાગ છે એ ફિઝિકલ સાથે આઈડેન્ટિફાઈ થયેલો છે.
ઈ થાય. એટલે તમે એનો આખું સાયન્સ સમજીને, એમ કે અંદાજ નહીં, તમે આમ એક્યુરેટ, આપણે આ શીખી છે શું કામ ખબર છે, આમ એક્યુરેટ અડી અડીને એના માટે. એટલે ચેતનાનો સંબંધ, એટલે ઇમોશન સેન્ટરનો ચેતના સાથેનો સંબંધ છે. ઇમોશન સેન્ટર એટલે રસ સ્વરૂપ પરમાત્મા સિવાય બીજા કોઈમાં રસ નથી. એટલે રસ છે કોન્શિયસનેસ ને, એટલે ચેતના હારે સંબંધ છે. તો આ બાજુ એ એટેન્શન છે એ કોઈ વસ્તુ પદાર્થ શરીરની સાથે જોડાયેલું છે. એટલે એ બેય સાથેનું જોડાણ. એટલે આમ જનરલ નહીં સમજવાનું, આમ બરાબર આપણે કેમ રિપેર કરવાવાળાને ખબર હોય કે આ જગ્યાએ આમ છે, એ ટાઈપની વસ્તુ. રેખાનું કનેક્શન, પછી એનું કનેક્શન જો લોઅર બ્રેન ઉપર આવી જાય તો શરીરમાં એના બધા, જેમ કે ક્રોધ આવે છે તો શરીર એ થોડું ઘણું હોય છે ત્યાં સુધી ચલાવે, પણ જો વારંવાર થતું જોઈએ તો એને પછી કોન્શિયસનેસ પર મોકલી દે. પછી એને ગુરુની જરૂર પડે કે આ જે ભાવની ઉર્જા તો પ્રગટ થઈ, ભાવ તો પ્રગટ થયો, પણ એ ભાવ છે એ ઉર્ધ્વમુખ જવાને બદલે હજી અધોમુખ જાય છે. હા, એટલે પછી એને એ ઉર્જા જયારે અતિશય પ્રગટ થાય છે ત્યારે શરીર ઝીલી નથી શકતી. એટલે શરીર નાચે, ગાય, કીર્તન કરે, શરીરની અંદર જે બધી દબાવેલી જે બધી હોય છે ને, જન્મથી હોય, આ જન્મની હોય, આપણે બધું ન કર્યું હોય, એ પછી ભક્તોમાં પ્રગટ થાય. સુંદરતા માટે આપણે જે એન્ટર હોય મનમાં હોય તો સુંદરતા જોઈ શકે. સૌંદર્યનો બોધ ત્યારે થાય ને તો હાર્મનીમાં હોય તો. સુંદર વસ્તુ હાર્મનીમાં એન્ટરનો બોધ એવી તરફ તમે અને તત્વ તરફ હા સુંદર વસ્તુ મળી જતી આપણે આપણા એન્ટરનો ધીમે હાર્મનીમાં આવવા માટે એ બધા એક નિમિત્ત છે તે આપણને મૂળને, કોક આપણને ગાળ દે તો આપણી અંદર ક્રોધ ચડે, એમ કારણ બધું વ્યવસ્થિત હોય તો આપણે અંદર ગમે. એટલે એ પછી જરા વિષય ઓછો થઈ ગયો, કારણ કે દરેકના બીજ જે છે, એટલે પૃથ્વી તત્વનું બીજ જલમાં થયેલું છે, તેમ તત્વનું બીજ અગ્નિમાં થયેલું છે, અગ્નિ તત્વનું બીજ વાયુમાં છે, વાયુ તત્વનું બીજ આકાશમાં. પછી એટલે આપણે ત્યાં આ બધા મંત્રો છે, આકાશમાંથી અગ્નિ ઉત્પન્ન છે, અગ્નિમાંથી વાયુ ઉત્પન્ન છે, વાયુમાંથી જળ, જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. પ્રાણ છે એ જ્યાંથી ઉત્પન્ન થયો છે. એટલે પછી એ જુદા જુદા પ્રાણનું સેન્ટરિંગ થયું હોય તો જુદું થાય, ભાવનું સેન્ટરિંગ થયું હોય તો જુદું થાય, જ્ઞાનનું સેન્ટરિંગ થયું તો જુદું થાય, પછી જુદી જુદી હોય. હા, એટલે આપણે ત્યાં એ બધું સાયન્સ કમ્પ્લીટ હતું, પણ હવે બધું પંડિતો એને વેદ રીતે કરી નાખ્યું અને મગજમાં જુદી જુદી અર્થભાવના જાતી રહી. યોગ નિદ્રાનું આવ્યું ને, એને થોડુંક ડિટેલમાં પ્રેક્ટિકલ કરવા માટે ત્યારે યોગ નિદ્રા યોગ નિદ્રા તો સ્વની અંદર સ્થિતિ ને યોગ નિદ્રા ક્યારનું જે તમે ત્યારે એમ કહેતા હતા ને બધું છોડી દીધું તમે, ઓલું તમે ઊંઘ માટે છોડી દો છો અને આ તમે કોન્શિયસલી બધું છોડી અને યોગ નિદ્રા એને થોડુંક ના, એટલે એ છેલ્લી સ્થિતિ છે, એટલે એને તો હાવ સિમ્પલ કહી દીધું. એવું છે ના, એટલે એ તો ઇમ્પોસિબલ છે. એટલે અત્યારે સુવાને યોગ ના રૂપમાં લેવું હોય ના, એટલે આ બધા યોગ નિદ્રા જે કે છે એ કઈ અલગ પ્રકારની છે. આ યોગ નિદ્રા એવી છે કે એની અંદર તમે સ્વની અંદર વયા જાઓ છો, કોન્શિયસલી એફર્ટલેસલી એમ વયા જાઓ છો. બરાબર.
એની નજીકનું આપણે કંઈ ન કરી શકીએ ટૂંકમાં. આ તો બહુ ના એટલે નજીકનું આપણે તમને ડાયમેન્શન આપ્યા હમ. કે દાખલા તરીકે વિચારને જોવો, પછી વિચાર પછી ગમાને જોવા, ઈ ડાયમેન્શન છે ઈ ન્યા લઈ જશે. ઇમેજ છે ના સૂતી વખતે એટલે સુવા જઈએ છીએ ના ત્યારે જે કરી શકીએ એમ. ના એટલે ત્યારે આપણે આપણા લેવલ ઉપર એવી રીતે કરી શકીએ કે તમે તમારા કેન્દ્ર ઉપર આવી જાઓ, શ્વાસનું કેન્દ્ર કે જે કેન્દ્ર તમને ગમતું હોય એ કેન્દ્ર દ્વારા ધીરે 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 સુષુપ્તિમાં હોય તમારા લેવલ મુજબ. તો યોગ નિદ્રા કહેવાય કે તમે કોન્શિયસલી સુવાની ટ્રાય કરો છો, કોન્શિયસલી, એટલે એ રીતે યોગ નિદ્રા કહેવાય.